અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, જેમાં સુરેન્દ્રનગરના દુધરેજમાં આવેલા સમસ્ત રબારી સમાજની ગુરુગાદી એવા વડવાડા મંદિરમાં મહામંડલેશ્વર પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 શ્રી કનીરામદાસ બાપુને પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું નિમંત્રણ મળ્યું છે, જેને લઈ સમસ્ત રબારી સમાજ સહિત દરેક સમાજ અને ઝાલાવાડમાં આનંદની લાગણી ફેલાઈ છે। જ્યારે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું નિમંત્રણ મળતા વડવાડા મંદિરના મહંતે આનંદની લાગણી વ્યક્ત કરી હતી। દરેક રામ ભક્તો અને સનાતન ધર્મ પ્રેમીઓને શુભકામનાઓ પાઠવી। अखिल भारतीय रबारी समाज धर्मगुरु गादी અને નિર્મોહી અની અખાડાના અમારા પીઠાધીશ્વર પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર કનીરામ બાપુને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। આગામી તારીખે 20 તારીખે સૌરાષ્ટ્ર અને ગુજરાતના દેહાણ જગ્યાના સૌ સંતો સાથે બાપુ પણ અયોધ્યા પધારવાના છે અને અયોધ્યા મુકામે 4 દિવસનું રોકાણ છે અને પ્રતિષ્ઠા મહોત્સવમાં પોતે પણ હાજર રહેવાના છે। મહાઆરતીનું, સમૂહ હનુમાન ચાલીસાના પાઠ, રામધૂન, અનેક કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમોનું આખો 22 તારીખે સવારથી લઈને સાંજ સુધી સાંજે પણ ભવ્ય અને દિવ્ય દીપમાળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે।